નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં. માર્કેટ બુલેટિન ચેનલમાં તમને ખ્યાલ જ છે કે આપણે પોસ્ટ કરીએ છીએ શેર બજાર તથા આઈપીઓને લગતા તમામ મહત્ત્વના અને સાચા સમાચાર એ પણ આપણી ગુજરાતી ભાષામાં, અને સાથે સાથે આપણે એસએમઈ આઈપીઓના પણ અપડેટ ગુજરાતી ભાષામાં પોસ્ટ કરીએ છીએ. તો જે મિત્રો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તે કરી લેજો, અને જલ્દીથી જ આપણા 7,000 સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ કરજો. આજનો વિડીયો જોયા બાદ મને લાગે છે કે આપણી ચેનલના 7,000 સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ જશે, કારણ કે આ તમામ મિત્રો માટે આપણે મહેનતથી એક આ સરસ વિડીયો બનાવ્યો છે. તો જે મિત્રો વિડીયો જોવે છે અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે મિત્રો જલ્દીથી જ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરે અને આપણા મિત્રો સાથે પણ વિડીયોની લિંક શેર કરજો અને તેમને પણ સબસ્ક્રાઈબ કરવાનું કહેજો. તો ચાલો વધુ વાત ન કરતાં શરૂઆત કરીએ. સૌથી મહત્ત્વનો મુદ્દો છે કે અત્યારે ચાલી રહ્યો છે આઈપીઓ ફેસ્ટિવલ, એટલે કે મેઇન બોર્ડ ઉપર ચાલી રહ્યા છે 5 આઈપીઓ. તો કઈ આઈપીઓમાં છે વધુ એલોટમેન્ટની શક્યતા અને કઈ આઈપીઓમાં છે વધુ લિસ્ટિંગ ગેઇનની શક્યતા, આ તમામ વિગતવાર માહિતી આપણે સ્ટેપ બાય સ્ટેપ આઈપીઓ વાઇઝ માહિતી મેળવશે પણ આપણી ગુજરાતી ભાષામાં. તો ચલો શરૂઆત કરીએ પ્રથમ ગ્લોબ સિવિલ પ્રોજેક્ટ્સ લિમિટેડની. આપણે વાત કરીએ આઈપીઓની તો 24 તારીખે આઈપીઓ શરૂ થઈ ગયો છે અને 26 તારીખે પૂર્ણ થશે. શેરની ફેસ વેલ્યુ છે 10 રૂપિયા પ્રતિ શેર અને ભાવ છે 67 થી 71 રૂપિયા પ્રતિ શેર. લોટ સાઇઝ છે 211 શેરની અને આઈપીઓની કુલ સાઇઝ છે 119 કરોડ, જે સંપૂર્ણપણે ફ્રેશ ઇસ્યુ છે. તમામ મિત્રોને એક ખાસ વિનંતી કે વિડીયો થોડો લાંબો થઈ શકે પણ વિડીયો સંપૂર્ણ નિહાળજો. આપને 5 આઈપીઓની માહિતી આ વિડીયોમાંથી મળશે અને છેલ્લે આપણે એ પણ ચર્ચા કરશું કે કઈ આઈપીઓમાં સૌપ્રથમ એપ્લાય કરવું, કઈ આઈપીઓમાં સારું લિસ્ટિંગ ગેઇન મળે એમ છે અને કઈ આઈપીઓમાં વધુ એલોટમેન્ટની શક્યતા છે. તો ચાલો શરૂઆત કરીએ આપણે ગ્લોબ સિવિલની આગળ. તો ગ્લોબ સિવિલ પ્રોજેક્ટ્સ લિમિટેડ નવી દિલ્હીમાં સ્થિત એક સંકલિત એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન એટલે કે ઈપીસી કંપની છે, જેની સ્થાપના 2002માં થઈ હતી. આ કંપની ભારતના 11 રાજ્યોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નોન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ જેવા કે ટ્રાન્સપોર્ટ, લોજિસ્ટિક્સ, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, રેલવે બ્રિજ, એરપોર્ટ, ટર્મિનલ્સ અને કોમર્શિયલ બિલ્ડિંગ્સમાં કામ કરે છે. અને કંપની 37 પ્રોજેક્ટ પૂર્ણ કર્યા છે અને 31 ઓગસ્ટ 2024 સુધીમાં 14 પ્રોજેક્ટ સાથે 8,929.45 મિલિયનની કંપનીની ઓર્ડર બુક છે. વાત કરીએ થોડીક કંપનીના પરિણામોની તો 31 માર્ચ 2022માં કંપનીનું રેવન્યુ હતું 286 કરોડ, ત્યારે નફો હતો 5 કરોડ. ત્યારબાદ 31 માર્ચ 2023 235 કરોડના રેવન્યુમાં નફો થયો 4.85 કરોડ. ત્યારબાદ 31 માર્ચ 2024માં 334.81 કરોડના રેવન્યુ સામે નફો થયો 15.38 કરોડ. અને 31 ડિસેમ્બર 2024 એટલે કે છેલ્લા 9 મહિનાના આંકડામાં કંપનીએ 256.74 કરોડના રેવન્યુ સામે 17 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. પણ કંપનીનું થોડું ઉધાર પણ વર્ષ દર વર્ષ વધતું રહ્યું છે. 2022માં 70 કરોડ હતું, ત્યારબાદ વધીને 97 કરોડ, ત્યારબાદ એનાથી પણ વધીને 124 કરોડ અને અત્યારે 137.97 કરોડ જેટલું કંપનીનું ઉધાર આવેલું છે. હવે વાત કરીએ આ કંપનીની 5 સારી અને 5 નબળી બાબતોની. તો શરૂઆત કરશું સારી બાબતોથી. તો મજબૂત અનુભવ એટલે કે 2002થી ઈપીસી ક્ષેત્રમાં કંપની છે અને 20 વર્ષથી વધુનો અનુભવ છે. ત્યારબાદ છે 892 કરોડની એક મજબૂત ઓર્ડર બુક. ત્યારબાદ છે કે FY24માં 334.81 કરોડની આવક એટલે કે 42.37%ની વૃદ્ધિ અને નફો 15.38 કરોડ, એમાં પણ થોડી વૃદ્ધિ જોવા મળી. એટલે કે 2023થી 2024 દરમિયાન કંપનીની સારી એવી પ્રોફિટેબિલિટીમાં પણ વધારો જોવા મળ્યો. ત્યારબાદ છે સરકારી કોન્ટ્રાક્ટ એટલે કે CPW, IIT અને એમ્સ જેવા મજબૂત ક્લાયન્ટ છે કંપની પાસે. અને નાણાકીય વર્ષ 2025ના પ્રથમ 9 માસિક ગાળામાં કંપનીએ 15.4% જેટલું ઇબીટા માર્જિન નોંધાવ્યું છે, જે તેની હરીફ કંપનીઓ કરતાં વધુ છે. હવે વાત કરીએ નબળી બાબતોની. તો સરકારી કોન્ટ્રાક્ટ ઉપર કંપનીની વધુ નિર્ભરતા છે. ત્યારબાદ પ્રોજેક્ટ એક્ઝિક્યુશન જોખમ વધારે છે, એટલે કે બાંધકામ પ્રોજેક્ટ્સમાં વિલંબ, રદ થવા અથવા ખર્ચ વધવાનું જોખમ આવેલું છે. ત્યારબાદ છે કે મર્યાદિત ભૌગોલિક હાજરી એટલે કે દિલ્હી અને ઉત્તર ભારતમાં જ કંપનીનું વધુ ધ્યાન છે. ત્યારબાદ છે ઉત્પાદન ખર્ચમાં વધારો અને સબકોન્ટ્રાક્ટ્સ ઉપર નિર્ભરતા અને ઓછા બીડ સફળતા એટલે કે નવા પ્રોજેક્ટ્સ મેળવવામાં મુશ્કેલી અને તેનું કાર્ય. તો આ વાત કરીએ આપણે પ્રથમ આઈપીઓની ગ્લોબલ સિવિલ પ્રોજેક્ટ્સની. હવે વાત કરીશું આપણે એલએનબેરી ઇન્ડસ્ટ્રીયલ ગેસીસ લિમિટેડના આઈપીઓની. તો ચાલો શરૂઆત કરીએ બીજા આઈપીઓની. તો આઈપીઓ 24 જૂને શરૂ થશે અને 26 જૂનના રોજ પૂર્ણ થશે. આઈપીઓની ફેસ વેલ્યુ છે 2 રૂપિયા પ્રતિ શેર અને ભાવ છે 380થી 400 રૂપિયા પ્રતિ શેર. લોટ સાઇઝ છે 37 શેરની અને આઈપીઓમાં ફ્રેશ ઇસ્યુ અને ઓએફએસ બંને છે. આઈપીઓની કુલ સાઇઝ છે 852 કરોડ, જેમાં ફ્રેશ ઇસ્યુ છે 400 કરોડ અને ઓએફએસ છે 452.53 કરોડ. વાત કરીએ થોડી કંપની વિશે. તો કંપની ભારતની એક મોટી ઔદ્યોગિક ગેસ કંપની છે, જે 50 વર્ષથી વધુ સમયથી આ ક્ષેત્રે કાર્યરત છે. કંપની ઓક્સિજન, નાઇટ્રોજન, આર્ગોન, હાઇડ્રોજન અને કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય ખાસ ગેસનું ઉત્પાદન અને વેચાણ કરે છે અને ઔદ્યોગિક અને તબીબ ગેસને સપ્લાય, ક્રાયોજેનિક પ્લાન્ટની સ્થાપના અને એન્જિનિયરિંગ સેવાઓ પૂરી પાડે છે. ભારતની સૌથી મોટી 100% ભારતીય માલિકીની ઔદ્યોગિક ગેસ કંપનીઓમાંથી એક છે
અને પૂર્વ અને દક્ષિણ ભારતમાં તેમનું મજબૂત સ્થાન આવેલું છે. કંપનીના ગ્રાહકોમાં સ્ટીલ, ફાર્માસ્યુટિકલ, સંરક્ષણ એટલે કે ડિફેન્સ અને અવકાશ જેવા વિવિધ ઉદ્યોગોને કંપની સેવા આપે છે. અને કંપની પાસે પોતાના જ ક્રાયોજેનિક ટેન્કરોનો કાફલો છે, જે તેમના સપ્લાય કોન્ટ્રાક્ટ્સમાં ટેક ઓર પે કલમ હોય છે, જે આવકની સ્થિરતા જાળવી રાખે છે. આગળ વાત કરીએ તો આ કંપની વિશે આપણે A to Z તમામ વિગતવાર માહિતી, કંપનીની નાણાકીય પરિસ્થિતિ, IPOના પૈસાનો ઉપયોગ અને કંપનીના પ્રમોટર પરિચય તમામ વિગતવાર માહિતીનો વિડીયો આપણે અગાઉથી જ પોસ્ટ કરેલો છે, જેનો સ્ક્રીનશોટ આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. તે વિડીયો તમામ મિત્રોને ખાસ વિનંતી કે ખાસ જોઈ લેવો, જેથી આ કંપની વિશે તમને એડિશનલ વધારાની માહિતી જાણવા મળશે. હવે વાત કરીએ 5 સારી અને 5 નબળી બાબતોની. તો કંપનીને 50 વર્ષથી વધુનો અનુભવ છે અને ભારતની મોટી સ્વતંત્ર ગેસ કંપની છે. કંપની ઓક્સિજન, નાઇટ્રોજન અને મેડિકલ ગેસ સહિત વૈવિધ્યસભર ઉત્પાદનો ધરાવે છે. કંપની એમ્સ, ઇસરો જેવા 1829 ગ્રાહકો આવેલા છે અને 85% આવક રિપીટ ગ્રાહકો પાસેથી આવે છે. FY25માં આવક 20% અને નફો 84% વધ્યો છે અને નવ ઉત્પાદન એકમો મજબૂત ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક કંપની પાસે આવેલું છે. વાત કરીએ નબળી બાબતોની તો 87% આવક ફક્ત ઓક્સિજન અને નાઇટ્રોજન ઉપરથી આવે છે અને પૂર્વ દક્ષિણ ભારત ઉપર કંપનીનો વધારે ધંધો નિર્ભર છે. ત્યારબાદ છે થોડો ઊંચો પેઈ રેશિયો કે જે 67 આસપાસ છે. ત્યારબાદ છે ડેપ્ટર્સ ડે એટલે કે 76થી 96 થયા છે. ડેપ્ટર્સ ડે રોકડ પ્રવાહ ઉપર અસર કરી શકે છે. ત્યારબાદ છે રિટર્ન ઓન ઇક્વિટી છે 12.2% છે, ઉદ્યોગની સરખામણીમાં થોડી નીચી છે અને કંપનીનો બજાર હિસ્સો મર્યાદિત છે અને લિન્ડે અને આઇનોક્સેર જેવી મોટી કંપનીઓ સાથે કંપનીની સ્પર્ધા થઈ શકે છે. તો આ વાત કરીએ આપણે એલએનબી ઇન્ડસ્ટ્રીયલ ગેસીસ લિમિટેડની. છતાં આ કંપની વિશે અને IPO વિશે આપણે વધારે માહિતી જોડવી હોય તો આપણે ચેનલ ઉપર તેનો વિડીયો બનાવેલો છે, તે પણ આપણે ખાસ જોઈ લેવો. હવે વાત કરશું આપણે IPO નંબર 3 એટલે કે કલ્પતરુ પ્રોજેક્ટ્સની. તો આ વાત કરીએ IPOની શરૂઆતની તો 24 જૂનના રોજ શરૂ થઈ ગયો છે અને 26 જૂનના રોજ પૂર્ણ થશે. શેરની ફેસ વેલ્યુ છે ₹10 પ્રતિ શેર અને ભાવ છે 387થી 414 રૂપિયા પ્રતિ શેર. લોટ સાઇઝ છે 36 શેરની અને IPO એ સંપૂર્ણપણે ફ્રેશ ઇસ્યુ છે, જેની સાઇઝ છે 1590 કરોડ. IPOમાં કર્મચારીઓ માટે ₹38 પ્રતિ શેર ડિસ્કાઉન્ટ રાખેલું છે. વાત કરીએ થોડી કંપનીની મૂળભૂત માહિતીની તો કલ્પતરુ લિમિટેડ, જેની સ્થાપના 1988માં થઈ હતી, તે ભારતની એક સુપ્રસિદ્ધ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કંપની છે. કંપની લક્ઝરી, પ્રીમિયમ અને મધ્યમ આવકવાળા રહેણાંક, કોમર્શિયલ અને રિટેલ પ્રોજેક્ટ્સના વિકાસ કામમાં નિપુણતા ધરાવે છે. કલ્પતરુ મુખ્યત્વે મેટ્રોપોલિટન રીજન MMR અને પુણેમાં મજબૂત હાજરી ધરાવે છે. આ ઉપરાંત તેમના પ્રોજેક્ટ્સ હૈદરાબાદ, ઇન્દોર, બેંગ્લોર અને જોધપુર જેવા અન્ય શહેરોમાં પણ વિસ્તરેલા છે. કંપની જમીન સંપાદનથી લઈને પ્રોજેક્ટ ડિઝાઇન, બાંધકામ અને વેચાણ સુધી રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટના દરેક પાસાનું સંચાલન કરે છે અને તેઓ પુનર્વિકાસ જેવી એટલે કે જોઈન્ટ વેન્ચર અને JD એટલે કે જોઈન્ટ ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ જેવા વિવિધ મોડેલો દ્વારા કાર્ય કરે છે. આ કંપની વિશે એટલે કે કલ્પતરુ લિમિટેડ વિશે પણ આપણે તમામ વિગતવાર માહિતીનો વિડીયો આપણી ગુજરાતી ભાષામાં આપણી ચેનલ ઉપર બનાવીને મૂકેલો છે, તો તે વિડીયો આપણે ખાસ જોઈ લેવો, જેમાં તમને કંપની વિશે વધારાની માહિતી જાણવા મળશે. કંપની નાણાકીય પરિસ્થિતિ, કંપનીના પ્રમોટરનો પરિચય જેવી સરસ માહિતી જાણવા મળશે, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. હવે વાત કરીએ ટૂંકમાં કંપનીની 5 સારી અને 5 નબળી બાબતોની. તો સારી બાબતોથી શરૂઆત કરીએ તો 50 વર્ષથી વધુની લેગેસી સાથે ઉચ્ચ ગુણવત્તાવાળા રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટ્સ માટે જાણીતી કંપની છે. કંપની મુંબઈ, પુણે, હૈદરાબાદ, બેંગ્લોર સહિત બહુવિધ શહેરોમાં 113 પૂર્ણ અને 40 ચાલુ પ્રોજેક્ટ્સ ધરાવે છે. નવીન ડિઝાઇન અને પબ્લિક પાર્ક જેવા પ્રોજેક્ટ્સ દ્વારા શહેરી વિકાસમાં યોગદાન આપે છે અને ઉચ્ચ ગુણવત્તા અને સલામતીના ધોરણ સાથે વિશ્વસનીય ડિલિવરી આપે છે અને ગ્રીન બિલ્ડિંગ પ્રમાણપત્રના ટકાઉ વિકાસ ઉપર કંપની ધ્યાન કેન્દ્રિત કરે છે. હવે વાત કરશું નબળી બાબતોની. તો આર્થિક નુકસાન એટલે કે FY24માં 113.98 કરોડનું નુકસાન એ આર્થિક સ્થિરતા ઉપર પ્રશ્ન ઊભો કરે છે. ત્યારબાદ છે ઉચ્ચ દેવું એટલે કે નોંધપાત્ર ઉધાર, જે નાણાકીય લવચિકતાને અસર કરે છે, જેનું કારણ થોડુંક ફાઇનાન્શિયલ કેલ્ક્યુલેશન પણ છે. ત્યારબાદ છે કે રેરામાં ફરિયાદો, પ્રોજેક્ટ ડિલિવરીની ફરિયાદો પણ આવેલી છે. ત્યારબાદ છે જમીનની ખરીદી, સ્પર્ધા અને નિયમોના કારણે પ્રોજેક્ટ પૂર્ણતામાં જોખમ રહેલું છે અને અન્ય મોટા રિયલ એસ્ટેટ ડેવલપર સાથે કંપનીની તીવ્ર સ્પર્ધા થઈ શકે છે. તો આપણે વાત કરી કલ્પતરુ લિમિટેડની. હવે વાત કરશું સૌથી મહત્ત્વની કે જેની તમામ પબ્લિક રાહ જોઈ રહ્યા છે, તે છે HDB ફાઇનાન્શિયલ સર્વિસીસ. HDB ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડનો IPO આવી ગયો છે. IPO NBFC સેક્ટરનો મોટામાં મોટો IPO છે અત્યાર સુધીનો. વાત કરીએ પ્રાથમિક માહિતીની તો IPO 25 જૂનના રોજ શરૂ થઈ ગયો છે અને 27 જૂને પૂર્ણ થશે. શેરની ફેસ વેલ્યુ છે ₹10 પ્રતિ શેર અને ભાવ છે 700થી 740 રૂપિયા પ્રતિ શેર. લોટ સાઇઝ છે 20 શેરની અને IPOમાં ફ્રેશ ઇસ્યુ અને FS બંને છે, જેમાં કુલ IPOની સાઇઝ છે 12,500 કરોડ, જેમાં ફ્રેશ ઇસ્યુ છે 2,500 કરોડનો અને ઓફર ફોર સેલ છે 10,000 કરોડની. વાત કરીએ થોડીક પ્રાથમિક માહિતી તો HDB ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ એટલે કે HDBFS
HDFC બેંકની પેટા કંપનીને ભારતની અગ્રણી નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ એટલે કે NBFC કંપની છે, જેની સ્થાપના 2007માં થઈ હતી. તે વ્યક્તિગત અને વ્યવસાયિક ગ્રાહકોને વિવિધ નાણાકીય સેવા પૂરી પાડે છે, જેમાં પર્સનલ લોન, બિઝનેસ લોન, ગોલ્ડ લોન, ઓટો લોન, લોન અગેન્સ્ટ પ્રોપર્ટી, કોમર્શિયલ વ્હીકલ લોન અને કન્ઝ્યુમર ડ્યુરેબલ લોનનો સમાવેશ થાય છે. કંપની પાસે 31 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 1772 શાખાઓ સાથે વિશાળ નેટવર્ક છે અને 17.5 મિલિયનથી વધુ ગ્રાહકોને કંપનીએ સેવા આપી છે, ખાસ કરીને ઓછી બેન્કિંગ સુવિધાવાળા વિસ્તારોમાં. તેમની લોન પોર્ટફોલિયોમાં 3 વર્ટિકલ્સમાં વહેંચાયેલી છે: એન્ટરપ્રાઇઝ લેન્ડિંગ એટલે કે MSME માટે, એસેટ ફાઇનાન્સ, કોમર્શિયલ વાહનો, ટ્રેક્ટર્સ અને કન્ઝ્યુમર ફાઇનાન્સ એટલે કે વ્યક્તિગત ખર્ચ માટે. HDFC પાસે કેરની AAA રેટિંગ અને ક્રિસિલની AAA રેટિંગ છે, જે તેની નાણાકીય મજબૂતી દર્શાવે છે. હવે વાત કરીએ કે IPOમાં શેર હોલ્ડર કોટા છે. આના વિશે આપણે તમામ માહિતી સાથેનો વિડીયો આપણી ચેનલ ઉપર મૂકેલો છે, તે પણ આપણે જોઈ લેવો. છતાં પણ આપણે આ માહિતી તમને રિપીટ કરી દઈએ. તો HDFC ફાઇનાન્સ સર્વિસીસ લિમિટેડ IPOમાં શેર હોલ્ડર્સ કોટામાં અરજી કરવા માટે એક મહત્ત્વની માહિતી. તો સૌપ્રથમ વાત કરીએ રેકોર્ડ ડેટની. શેર હોલ્ડર્સ કોટામાં પાત્રતા નક્કી કરવાની રેકોર્ડ ડેટ 19 જૂન 2025 હતી, એટલે કે તે દિવસે કંપનીનું RHP ફાઇલ થયું હતું. અને આનો અર્થ એ છે કે રોકાણ કરવાના ડિમેટ ખાતામાં 18 જૂન 2025 સુધી HDFC બેંકનો ઓછામાં ઓછો એક શેર હશે તેવા કોટા હેઠળ અરજી કરવાને પાત્ર રહેશે. આગળ વાત કરીએ તો મહત્તમ અરજી રકમ. તો શેર હોલ્ડર્સ કોટા હેઠળ રોકાણકારો મહત્તમ 2 લાખ સુધીની એટલે કે 2 લાખ અંદરની અરજી કરી શકે. અને આ કોટા હેઠળ ન્યૂનતમ 20 શેરનો એક લોટ અને ત્યારબાદ 20 શેરના ગુણાંકમાં અરજી કરી શકાય છે. ઉપરના પ્રાઇસ બેન્ડ ઉપર 740 રૂપિયા પ્રતિ શેર પ્રમાણે મહત્તમ 13 લોટ થઈ શકે, એટલે કે શેર હોલ્ડર કોટામાં મિનિમમ 1 લોટની અને મેક્સિમમ 13 લોટની અરજી કરી શકો છો, જેની કુલ રકમ થાય 1,92,400 રૂપિયા. શેર હોલ્ડર્સ કોટામાં 1,250 કરોડના શેર આરક્ષિત છે, જે કુલ ઇસ્યુના 10% છે. હવે વાત કરીએ HDB ફાઇનાન્શિયલ સર્વિસીસની 5 સારી અને 5 નબળી બાબતોની. તો મજબૂત બાબતોની શરૂઆત કરીએ તો HDFC બેંકની પેરેન્ટ કંપની છે, એટલે કે HDFC બેંકનો ટેકો બ્રાન્ડની વિશ્વસનીયતા નાણાકીય સ્થિરતા આપે છે, જે IPOને આકર્ષક બનાવે છે. ત્યારબાદ છે વૈવિધ્યસભર લોનનો પોર્ટફોલિયો, કંપનીની મજબૂત વૃદ્ધિ, વ્યાપક નેટવર્ક અને ન્યાયી વેલ્યુએશન. નબળી બાબતોની શરૂઆત કરીએ તો નફાકારકતા ઉપર દબાણ, એટલે કે હાલમાં જ કંપનીનો 12% નફો ઘટ્યો છે, જે ઉચ્ચ NPA અને પ્રોવિઝનિંગના કારણે ઘટ્યો છે. ત્યારબાદ છે નિયમનકારી પડકારો, એટલે કે RBIને નવા નિયમો પેરેન્ટ બેંક ઉપર નિર્ભરતા ઘટાડી શકે. ત્યારબાદ છે HDFC બેંક અને તેની પેટા કંપનીઓ સાથે ઉત્પાદનોમાં સંઘર્ષનું જોખમ રહી શકે. ત્યારબાદ છે બજારની અસ્થિરતા, એટલે કે શેર બજારની અનિશ્ચિત IPOમાં લિસ્ટિંગ પ્રદર્શનને અસર કરી શકે છે. ત્યારબાદ છે ઉચ્ચ સ્પર્ધા, એટલે કે NBFC સેક્ટરમાં અન્ય મોટી કંપનીઓ સાથે કંપનીની તીવ્ર સ્પર્ધા થઈ શકે. તો આ વાત કરીએ આપણે HDBની 4 IPO આપણે પૂર્ણ કર્યા છે. હવે વાત કરીશું આપણે છેલ્લે 5મા IPOની, સંભવ સ્ટીલ ટ્યુબ્સ લિમિટેડની. તો IPO 25 જૂનથી શરૂ થાય છે અને 27 જૂને પૂર્ણ થશે. શેરની ફેસ વેલ્યુ છે 10 રૂપિયા પ્રતિ શેર. ભાવ છે 77 થી 82 રૂપિયા પ્રતિ શેર. લોટ સાઇઝ છે 182 શેરની અને IPOમાં ફ્રેશ ઇસ્યુ અને ફેસ બંને છે. કુલ IPOની સાઇઝ છે 540 કરોડ, જેમાં ફ્રેશ ઇસ્યુ છે 440 કરોડનો અને ઓફર ફોર સેલ છે 100 કરોડની. કર્મચારીઓ માટે 4 રૂપિયા પ્રતિ શેર ડિસ્કાઉન્ટ રાખેલું છે. વાત કરીએ પ્રાથમિક માહિતી તો સંભવ સ્ટીલ ટ્યુબ્સ લિમિટેડ ભારતમાં ઇલેક્ટ્રિક રેઝિસ્ટન્ટ વેલ્ડેડ એટલે કે ERW સ્ટીલ પાઇપ્સ અને સ્ટ્રક્ચરલ ટ્યુબ્સનું ઉત્પાદન કરતી અગ્રણી કંપની છે. 2017માં સ્થપાયેલી આ કંપની ભારતની એકમાત્ર એવી કંપની છે એક જ સ્થળે સંપૂર્ણ બેકવર્ડ ઇન્ટિગ્રેટેડ ઉત્પાદન સુવિધા ધરાવે છે, જેમાં સ્પોન્જ આયર્ન, બ્લૂમ સ્લેબ્સ અને હોટ રોલ્સ કોઇલથી લઈને ERW બ્લેક પાઇપ્સ, ગેલ્વેનાઇઝ આયર્ન, GI પાઇપ્સ અને હોલો સેક્શન ટ્યુબ્સનું ઉત્પાદન થાય છે. હવે વાત કરીએ આપણે થોડી કંપનીના રિઝલ્ટની. તો 31 માર્ચ 2022માં કંપનીનું રેવન્યુ હતો 820 કરોડ, જેની સામે કંપનીએ 72 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. ત્યારબાદ 31 માર્ચ 2023માં 939 કરોડના રેવન્યુ સામે 60 કરોડનો ચોખ્ખો નફો થયો, એટલે કે રેવન્યુ વધ્યું પણ નફો ઘટ્યો. ત્યારબાદ 31 માર્ચ 2024માં 1289.38 કરોડનો રેવન્યુ સામે 82 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો. અને હાલમાં 9 મહિનાના આંકડા મુજબ 1018 કરોડના રેવન્યુ સામે કંપનીએ 40.69 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. પણ આ ગાળામાં કંપનીનું બોરોઇંગ સતત વધતું રહ્યું છે. 2022માં 241 કરોડ બોરોઇંગ હતું, એટલે કે ઉધાર હતું. ત્યારબાદ 282 કરોડ થયું, ત્યારબાદ 346 અને હાલમાં 619 કરોડનું કંપની ઉપર ઉધાર આવેલું છે. વાત કરીએ ટૂંકમાં IPO દ્વારા એકત્રિત કરેલા નાણાંના ઉપયોગની. તો ફ્રેશ ઇસ્યુ આગળ જેમ આપણે વાત કરી કે 440 કરોડનો છે, તેમાંથી 390 કરોડનો ઉપયોગ કંપનીની બાકી ઋણની પૂર્વ ચૂકવણી કે નિયત ચૂકવણી માટે થશે. ત્યાં 31 ડિસેમ્બર 2024 સુધી કંપનીનું કુલ ઋણ 619 કરોડનું હતું. ત્યારબાદ અન્ય પૈસા સામાન્ય કોર્પોરેટ હેતુ એટલે કે બાકી રકમનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે, જેમાં કંપનીની વૃદ્ધિ યોજનાઓ, વર્કિંગ કેપિટલ એટલે કે કાર્યકારી મૂડી જરૂરિયાતો અને અન્ય કોર્પોરેટ ખર્ચા માટે કરવામાં
આવશે ને જે 100 કરોડનો ઓફર ફોર સેલ છે આ રકમ પ્રોમોટર્સ દ્વારા તેમના શેરના વેચાણ દ્વારા એકત્રિત કરવામાં આવશે, તે પૈસા કંપનીને મળશે નહીં. તો આ વાત કરીએ આપણે સંભવ સ્ટીલ ટ્યુબની. હવે તેની વાત કરી લઈએ 5 સારી અને 5 નબળી બાબતોની. તો સારી બાબતોમાં છે કે કંપનીની ઉચ્ચ ઉત્પાદન ક્ષમતા એટલે કે 3,60,000 મેટ્રિક ટન પનેરમની ક્ષમતા સાથે બજારમાં મજબૂત સ્થાન છે. વૈવિધ્યસભર ઉત્પાદન છે. કંપનીનો નિકાસ પણ કરે છે. તેમની પાસે તમામ ગુણવત્તા પ્રમાણપત્રો પણ આવેલા છે અને કંપનીએ મજબૂત વૃદ્ધિ દર્શાવી છે. વાત કરીએ નબળી બાબતોની તો ઋણનું ભારે દબાણ, એટલે આગળ જેમ આપણે વાત કરી કે 619 કરોડ રૂપિયાનું કંપની ઉપર ઋણ આવેલું છે. ત્યારબાદ મુખ્ય આવક થોડા મોટા ગ્રાહકો ઉપર નિર્ભર છે. કાચા માલની અસ્થિરતા એટલે કે સ્ટીલના ભાવની વધઘટથી નફાકારકતા ઉપર અસર આવી શકે છે. મોટી કંપનીની સરખામણીમાં બજારમાં કંપનીની ઓછી બ્રાન્ડની ઓળખ છે અને સ્ટીલ ટ્યુબ ઉદ્યોગમાં મોટી કંપનીઓ સાથે તીવ્ર સ્પર્ધા આવેલી છે. તો આ વાત કરીએ આપણે 5 મેઇન બોર્ડ આઈપીઓની. હવે ટૂંકમાં વાત કરી દઈએ કે આઈપીઓમાં અમે કેવી રીતે અરજી કરીશું અને તમારે કઈ રીતે અરજી કરી શકાય. તો મર્યાદિત મૂડીવાળા મિત્રો ફક્ત અને ફક્ત એચડીબી ફાઇનાન્શિયલ સર્વિસ લિમિટેડના આઈપીઓમાં ધ્યાન કેન્દ્રિત કરે. એન્કર બુક પણ તેની સારી આવી છે અને કંપની સારી છે અને ખાસ સારા એલોટમેન્ટના ચાન્સ સાથે 6%થી 8% આસપાસના લિસ્ટિંગ નફાની પૂરેપૂરી શક્યતા છે. ત્યારબાદ થોડું જોખમ લેનાર મિત્રો ગ્લોબ સિવિલ પ્રોજેક્ટ્સ લિમિટેડના આઈપીઓમાં પ્રયત્ન કરી શકે, જેમાં આઈપીઓ સાઇઝ નાની હોવાથી ભરણું અતિ વધારે આવશે પણ એલોટમેન્ટની શક્યતાઓ નહીવત છે. અને બાકીના જોખમ લેનાર મિત્રો એલન બેરી અને સંભવના આઈપીઓમાં નાની અરજી સાથે જોખમ કરી શકે. અતિ જોખમ લેનાર મિત્રો કલ્પતરુમાં જોખમ કરી શકે પણ તેમાં લિસ્ટિંગ ગેઇનની શક્યતાઓ અતિ નહીવત છે. ખાસ નોંધ કે અમે અંગત રીતે વધુ ફોકસ એચડીબી ફાઇનાન્શિયલ સર્વિસ લિમિટેડના આઈપીઓમાં જ કરીશું. તેમાં અમે રિટેલ, સ્મોલ એચએનઆઈ, બિગ એચએનઆઈ તથા શેર હોલ્ડર કોટામાં જુદા જુદા ડીમેટ એકાઉન્ટમાં જુદા જુદા પાન નંબરો પર અરજી કરીશું. ત્યારબાદ તમામ મિત્રોએ ખાસ નોંધ લેવી કે આ ખરીદ વેચાણની સલાહ નથી. અમારા અભ્યાસ પરથી અંગત તારણ છે. કોઈ પણ આઈપીઓમાં એપ્લાય કરવાની કે અવોઇડ કરવાનો નિર્ણય આપની મરજી મુજબ કરવો. કોઈ પણ પ્રકારના નફા કે નુકસાન માટે અમે જવાબદાર નથી. તો આવા જ મહત્ત્વના અપડેટ ગુજરાતી ભાષામાં મેળવવા માટે જોડાઈ રહેજો માર્કેટ બુલેટિન સાથે. પણ તે પહેલાં એક ખાસ ડિસ્ક્લેમર કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે. આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટિપ્સ નથી. આ વિડીયોમાં આપેલી માહિતી આરએચપી ઉપરથી લીધેલી છે અને આ વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી. કોઈ પણ પ્રકારનું રોકાણ કરતાં પહેલાં કે આઈપીઓમાં એપ્લાય કરતાં પહેલાં આપણા નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે. તો આ વિડીયો આપણે વાત કરી 5 મેઇન બોર્ડ આઈપીઓ વિશે તમને સરસ માહિતી આપી, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. હવે આ વિડીયો પૂર્ણ થયા બાદ જલ્દીથી આપણા 7,000 સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ કરજો અને આગામી સમયમાં આવતા તમામ આઈપીઓ અને એસએમઈ આઈપીઓના તમામ મહત્ત્વના અપડેટ મેળવવા માટે માર્કેટ બુલેટિન ચેનલ સાથે જોડાયેલા રહેજો. અને આઈપીઓ વિશે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો આપ કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. વિડીયોની લિંક આપણા મિત્રો સાથે પણ શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આભાર.